તો વરસાદને જઈને જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે વિંડી મારફતે હવે આપણે સમજીશું। તો જે રીતે અત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી 2 તારીખની આપણે વાત કરીએ, 2 તારીખમાં જ્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો તેની તરફ એક તરફ જે રીતે જોવા મળી રહ્યું છે તો બીજી તરફ આ સાઈડ જે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે ફ્રાઈડે એટલે કે 2 તારીખે 12 PM અત્યારે આ સ્ક્રીન પર જે રીતે દેખાઈ રહ્યું છે આ વાવાઝોડું જે રીતે સતત આગળ વધતો હોય તેવા દ્રશ્યો છે। એક તરફ સતત આગળ, બીજી તરફ જે રીતે બનાસકાંઠામાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે કે સતત જે રીતે જોઈ શકાય છે કે આગળ વધતું હોય એ પ્રમાણેના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। હવે જ્યારે આપણે 3 તારીખની વાત કરીશું તો 3 તારીખે પણ સતત વિંડીમાં જે રીતે આગળ વધતું સતત દેખાઈ રહ્યું છે એટલે કે વાવાઝોડું આ જે રીતે આગળ વધે છે, માવઠાની આગાહી જે રીતે વ્યક્ત કરવામાં આવી છે। 3જી તારીખે પણ સતત આગળ જે સાયક્લોનની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે પ્રમાણે વધારે સંખ્યામાં વાદળો ઘેરાય તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ જે દ્રશ્યો છે એટલે કે સૌથી વધારે જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે પ્રમાણે સાબરકાંઠા સહિત અરવલ્લી, બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। હવે 4 તારીખની જ્યારે આપણે વાત કરીએ 4 તારીખમાં પણ ત્યાં જે માહોલ છે યથાવત જોવા મળશે એટલે કે હવામાન વિભાગે જે રીતે 3 થી લઈને 7 તારીખ સુધીની વાત કરી છે સતત સાયક્લોન જે છે તે આગળ વધતો નજરે પડી રહ્યો છે એટલે કે એ સમય પણ જે રીતે બનાસકાંઠામાં સૌથી વધારે બતાઈ રહ્યું છે કે બનાસકાંઠામાં સૌથી વધારે વરસાદ જોવા મળશે એટલે કે સૌથી વધારે બનાસકાંઠાના ખેડૂતોને ચિંતાનો અત્યારે તેમના પણ માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ દ્વારકામાં પણ અહીંયા વરસાદી માહોલ જોવા મળી શકે છે। હવે આપણે 5 તારીખની જ્યારે વાત કરીએ તો સતત સાયક્લોન જે છે આગળ વધતો નજરે પડી રહ્યું છે। દ્વારકામાં પણ વરસાદ જે રીતે ધીમે ધીમે આગળ વધતો હોય અને સાથે જો કે જામનગરમાં 30 ડિગ્રી સેલ્સિયસ બતાવે છે પરંતુ તેની સાથે સાથે વરસાદ ત્યાં પણ થઈ શકે છે અને જે સાયક્લોન સતત આગળ વધી રહ્યો છે તો તેની સાથે જ અહીંયા નલિયામાં પણ 24 ડિગ્રી એટલે કે ડિગ્રીમાં પણ ઘટાડો થઈ શકે છે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ ગાંધીધામની વાત કરીએ તો ગાંધીધામમાં અત્યારે 23 ડિગ્રી ત્યાં બતાવે છે 5 તારીખ એટલે કે ત્યાં પણ જે ધીમો વરસાદ છે તે પડી શકે છે। હવે આપણે વાત કરીશું 6 તારીખની। 6 તારીખે પણ હવામાન વિભાગે જે રીતે આગાહી વ્યક્ત કરી છે સૌથી વધારે અહીંયા જે સાયક્લોન છે સતત આગળ વધતું નજરે પડી રહ્યું છે એટલે છે કે અહીંયા સુધી વરસાદ બતાવે છે। જૂનાગઢમાં પણ 25 ડિગ્રી સેલ્સિયસ ત્યાં તાપમાન પહોંચે છે એટલે ત્યાં પણ આગાહી વ્યક્ત કરી શકાય છે। તો બીજી તરફ દ્વારકામાં 28 ડિગ્રી બતાવી રહ્યો છે અને બીજી તરફ ગાંધીનગરની સાથે ગાંધીધામ વાત કરવામાં આવે તો ગાંધીધામમાં પણ વરસાદને લઈને ત્યાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે કારણ કે ત્યાં 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ સમયમાં બતાવે છે। ઉનામાં બીજી તરફ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એટલે કે ઉનામાં પણ ત્યાં વરસાદ વરસી શકે છે। જો કે સૌથી વધારે સાબરકાંઠા સહિત બનાસકાંઠામાં પણ વરસાદને લઈને સૌથી વધારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવે આપણે 7 તારીખ જે મેન છે તેની વાત કરીએ તો 7 તારીખમાં સૌથી વધારે જે વરસાદી માહોલ છે તે જોઈ શકાય છે કે સૌથી વધારે અહીંયા વરસાદી માહોલમાં સાયક્લોન સતત આગળ વધતું એટલે કે આ જે નીચેનો પોર્શન છે એટલું બધું જ એમાં કવર થઈ જાય છે। સૌથી વધારે અહીંયા વરસાદી માહોલ જે છે તે જોવા મળી શકે છે અને એ દિવસે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને સૌથી વધારે જે રીતે વરસાદી માહોલ છે તે બનાસકાંઠામાં જોવા મળશે। હવે જે હવામાન નિષ્ણાંતે શું આગાહી વ્યક્ત કરી છે તે પણ सामड़ी લઈએ। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात रीजन और सौराष्ट्र और कच्छ में डे 3 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और इस मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 2 दिनों में नो लार्ज चेंजिंग रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की गिरावट का आपका कच्छ, बनासकांठा, साबरकांठा और डे 5 में जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, माहीसागर, दाहोद, पाटन, महेसाना, पंचमहल, बड़ोदरा और छोटा उदयपुर। और हमारा जो सौराष्ट्र कच्छ में आ रहा है कच्छ, अमरेली, भावनगर और दीव में।